સાથીઓ, હાલ હું ગુજરાતભરના જે બૌદ્ધ ઉપાસકો છે, જે ફૂલે સાહેબ આંબેડકરી વિચારધારા સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે, એને હું ગુજરાતના દરેક યુવાઓ તથા દરેક ઉપાસક ઉપાસિકાઓને એક અપીલ કરવા માટે આ વિડીયો બનાવ્યો છું. હું મનુભાઈ ચૌહાણ, સુરત, ગુજરાતથી. હાલ અમે સુરતની શ્રદ્ધા હોસ્પિટલની અંદર છીએ. જોકે એક વિડીયો મેં ગઈકાલે પણ બનાવ્યો હતો, પણ આમ છતાં આજે પણ એક મેસેજ આવ્યો કે અમારે અહીંયા પહેલાં દોડીને આવવું પડે. મારી સાથે સુરેન્દ્રદાદા છે, કિશોરભાઈ છે, રોહિતભાઈ છે, અમારી આ પૂરી ટીમ છે. અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે જ્યારે આપણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો છે, બૌદ્ધ ઉપાસકો જે છે, તો આપણા ધર્મગુરુઓ જ્યારે એમની તબિયતને કાંઈ પણ થાય તો એ જવાબદારી આપણી હોય છે. હાલ અહીંયા આઈસીયુની અંદર આપણા ભીખુની જે છે બૌદ્ધ ધર્મગુરુ છે એ આઈસીયુની અંદર રહી છે. એમને હાલ હાર્ટની તબિયત થઈ છે અને હાલ એમની તબિયત થોડી ખરાબ છે, આઈસીયુમાં છે, તબિયત ખરાબ છે અને ખર્ચો હાલ મોટો થયો. એ ખર્ચાની જવાબદારી કોની છે? આપણી સંપત્તિ જેમની સામે છે દીક્ષાઓ લીધી છે, એમને ખ્યાલ છે કે એમની સંપત્તિમાં એની પાસે કંઈ જોતું નથી, એ આપણે ખાલી આશીર્વાદ આપે છે. તો એની જવાબદારી આપણી હોય છે. તો દરેક બૌદ્ધ ઉપાસકો ઉપાસિકાઓ સદા આંબેડકરી સબળ સાથે જોડાયેલા અને વિનંતી કરો છું કે વધારેમાં વધારે એક જે સ્કેનર બહાર પાડેલું છે એમાં આ બધા ફંડ આપી ધમદાન આપી અને ઝડપથી આપણે આ જે કાર્ય છે જે દવાખાનામાં જે કંઈ જરૂરિયાત થવાનું સાથે સાથે કોઈ પણ વ્યક્તિ મેં જે કાલે વિડીયો માટે પર્સનલી રીતે અમારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો અમારી ઓફિસે એમનું નામ પણ લખાઈ શકે છે. મારી ઓફિસ છે સુરેશભાઈની છે, કિશોરભાઈની છે, બીજુની છે, અમારી ઓફિસ ઉપર આવજો. આમ છતાં અમે નંબર જાહેર કરો જે ભીખુના નંબર છે એ ગૂગલ પે નંબર ઉપર પણ આપ પૈસા ડોનેટ કરી શકો છો. આપ આપનો નંબર છે, આપ આપનો જે ગૂગલ પે નંબર છે હેલો હા ગૂગલ પે નંબર છે, નંબર હમણાં બોલે છે એ નંબર આપ નોટ કરજો. જે ગૂગલ પે નંબર છે એ નંબર ઉપર પણ આપ 8733923801 ફરીથી બોલો. 8733923801 આના ઉપર પણ આપ ગૂગલ પે કરી અને વધારેમાં વધારે આપણે મદદ કરી. સાથે સાથે જે બૌદ્ધ ઉપાસકો છે, ઉપાસિકાઓ છે, આંબેડકરી સવાલ સાથે જોડાયેલા જે મિત્રો છે એમને ખાસ કહું છું કે ગૂગલ પેમાં આપ એવું સમજો કે મારી પોતાની નૈતિક જિમ્મેદારીની નૈતિક ફરજના હિસાબે વધારેમાં વધારે આપણે દાન કરી અને ઝડપથી આપણે જે ધર્મગુરુ છે એ સ્વસ્થ થઈ જાય એ બાબતની આપણે કાળજી રાખીશું. વધારે વાત સુરેશ. मैं वेब नवोदय, मैं सुरेश सोनवणे, एक्स म्युनिसिपल काउंसिलर सूरत महानगरपालिका, महामंत्री बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया, आज भिक्षुणी जी का श्रद्धा हॉस्पिटल में हार्ट की वजह से दाखिल किया गया है. आज हमें बड़ा दुख होता है कि बहुत से हॉस्पिटल के बहुत से चैरिटेबल ट्रस्ट उनकी बहुत से सुविधा है, अगर हमारे जो बौद्ध समाज के जो है अम्बेडकरी बौद्ध समाज के भिक्षु संघ के लिए किसी प्रकार की सुविधा न होने से ये उपासकों का फर्ज बनता है कि हम उनको मददरूप हो. भानुभाई ने सविस्तर बताया है कि जब भिक्षु दुख में है, क्योंकि भिक्षु की कोई आवक नहीं है, उनका कोई परिवार नहीं है, ये समाज ये उपासक ही उनका परिवार है. क्योंकि शिक्षा ने कहा है चरत भिक्षु चारे कम भोजन हिताय भोजन सुताय. ये संदेश लेकर जब भिक्षु निकलते हैं तो हमारा भी फर्ज है हर बुद्धिस्ट व्यक्ति का, हर अम्बेडकर वाले व्यक्ति का और हर मानवता में श्रद्धा रखने वाले व्यक्ति का इस बुद्ध बंदगी को मदद करें. 82 ईयर्स की उनको उम्र है. जूनागढ़ के बुद्ध विहार में वो वास्तव में और हाल ही में प्रेमनगर स्थित लक्ष्मी महाबुद्ध विहार में वो वास्तव के लिए है. मैं सभी से अपील करूंगा कि यथाशक्ति इस मतलब इस प्रसंग में उनके आरोग्य की मंगल कामना के लिए आप तन मन में सहायता दें. जय भीम नवोदय, बहुत सब मंगल.